ભાવનગરીઓએ રામનવમી પર્વ અન્વયે શ્રીખંડ પૂરી ઊંધિયું સહિતની વાનગીઓની જફાયત માણી ઉજવણી કરી। ભાવનગરીઓએ રામનવમીના પર્વ અન્વયે મીઠાઈ ફરસાણની દુકાનોમાં સવારથી જ કતારો લગાવી હતી। શ્રીખંડ, મઠ્ઠો, બાસુંદી, રબડી, કેરીનો રસ, ઊંધિયું પૂરી, દહીં વડા, ખમણ પાત્રા, ઈદડા સહિતની સ્વાદિષ્ટ વાનગીઓનું મન ભરીને ખરીદી કરી સપરિવાર સાથે મિજબાની માણી રામનવમીની ઉજવણી કરી હતી। આ વર્ષે શહેરમાં ફરસી વાનગીઓ સાથે સાત વ્રત ઉપવાસ ધરાવતા લોકો માટે પણ દુકાનોમાં ફરાળી વાનગીઓનો રસથાળ જોવા મળ્યો હતો। સક્કરિયાનો શીરોથી લઈને સૂકી ભાજી, સામાની ખીચડી, સામાની કઢી, રાજગરાની પૂરી, ફરાળી ઈદરી, સંભાર, કચોરી સહિત એકથી એક ચડિયાતી ફરાળી વાનગીઓએ વ્રત ઉપવાસીઓને પણ મોહિત કર્યા હતા અને આવી ફરાળી વાનગીઓની પણ લોકોએ ધૂમ ખરીદી કરી હતી। તમારું નામ? યશ ગોપાલભાઈ દવે મીઠાઈ વાળા। આજે રામનવમીનો તહેવાર છે। રામ ભગવાનના જન્મ નિમિત્તે બધા આખી આપણી ભાવનગરની જનતા રાજભોગ મઠ્ઠો, પાઇનેપલ મઠ્ઠો, રસ, ફરાળી કચોરી, ફરાળી વેફર, ચેવડો બધા આરોગીને બધા ભગવાનનો ઉત્સવ ઉજવે છે। બસ આવું તો કાલે લોકો પરંપરાગત રામ જન્મ રામનવમીનો તહેવાર હર્ષોલ્લાસથી હિન્દુ શાસ્ત્રમાં ઉજવાય છે। લોકો આજે ઉપવાસ કરે છે। શ્રીખંડ, મઠ્ઠો, ફરાળી પેટીસ, ફરાળી ચેવડો, ફરાળી વેફર, અલગ અલગ પ્રકારના મઠ્ઠાની વેરાયટીઝ, કેરીનો રસ, આવું બધું બધા આરોગતા હોય છે। પરંપરાગત લોકો તહેવાર ઉજવતા હોય છે। ગયા વર્ષ કરતા આ પહેલા કેવી ગ્રાહકી સાહેબ? આમ તો આ જનરેશન ચેન્જ થવાથી ધીમે ધીમે થોડુંક આ બધું લુપ્ત થતું જાય છે। પણ પરંપરાગત જે પેઢી દર પેઢી ઉજવતા હોય તો બધા કરતા હોય છે તહેવાર। ઓકે, તમારું નામ? બસ કુષ્મન મહેતા, દાસપેંડાવાળા, ખારગેટ। રામનવમીના પવિત્ર દિવસે આજ સવારથી જ તે લોકો ફરાળ માટે મઠ્ઠો, શ્રીખંડની ગ્રાહકી ચાલુ જ છે। સવારથી જ ચાલુ છે, તો આખો દિવસ ચાલશે, સાંજે પણ ચાલશે અને લોકોમાં બહુ રસ છે। રામનવમીના હિસાબે લોકો ખરીદે, એટલું જ ખરીદી પણ કરે છે બધી દુકાનેથી અમારી। ગયા વર્ષ કરતા છેલ્લે ગ્રાહકીમાં કેવા? ગયા વર્ષે કરતાં આ વખતે વધારે છે। રામ મંદિર જે નવું થયું એમાં લોકોને એનો ઉત્સાહ અત્યારે દેખાય છે। ઓકે, અને ગયા વર્ષ કરતા કેવો ભાવ હતો, આ વર્ષે કેવો ભાવ હતો? લગભગ સરખો। ઓકે। રિપોર્ટર ફિરેઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।